निर्णय लीजिए। નમસ્કાર, અમારી વિશેષ રજૂઆતમાં તમારું સ્વાગત છે. હું છું આપની સાથે પ્રીતિ. કોલેસ્ટ્રોલ, આપણે સૌ આ શબ્દથી પરિચિત છીએ. શું તમને હાઈ કોલેસ્ટ્રોલ વિશે ખબર છે? આ એક ગંભીર પ્રકારનું જોખમ છે. તમને જાણીને ધ્રાસકો લાગશે કે ભારતમાં સૌથી વધુ અસાધારણ કોલેસ્ટ્રોલ લેવલ જોવા મળે છે, એટલે કે સૌથી વધુ ડિસ્લિપિડેમિયા જોવા મળે છે. આ એક એવી બીમારી છે કે જેને આપણે કહી શકીએ કે ચुपके से आती है और दिल को ब्लॉक कर जाती है. આઈસીએમઆરના સ્ટડી પ્રમાણે 81.2% ભારતીય વયસ્કોમાં કોલેસ્ટ્રોલની સમસ્યા છે. પરંતુ અહીં સારી બાબત એ પણ છે કે તમે આ સાયલન્ટ કિલરને કાબૂમાં કરી શકો છો. તો આ વિશે વધુ માહિતી મેળવવા નિષ્ણાંતો સાથે વાતચીત કરીશું. આજના આ ખાસ એપિસોડમાં અમારી સાથે જોડાયા છે ડોક્ટર ક્રિશ જીવાની, એમડી ડીએમબી કાર્ડિયોલોજી કન્સલ્ટન્ટ એન્ડ ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ, બેકબોન મેડિસિટી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, રાજકોટ. સર, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ. નમસ્કાર. જી. ડોક્ટર સૌરભ ગોસ્વામી, એમડી ડીએમ કાર્ડિયોલોજી, હાર્ટ કેર હોસ્પિટલ, અરવલ્લી. સર, આપનું પણ સ્વાગત છે. થેન્ક યુ. ડોક્ટર વિહાંગ સી શાહ, એમડીડી એનબી કાર્ડિયોલોજી, પીડીએફઈપી કાર્ડિક ઇલેક્ટ્રોફિઝિયોલોજિસ્ટ, પ્રાણાયામ લંગ એન્ડ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ, ગુજરાત. સર, આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે. Thank you very much for the invitation. જી, ચર્ચાની મારે શરૂઆત કરવી છે તો સૌથી પહેલો મારો સવાલ ડોક્ટર ક્રિશ આપને રહેશે. ચર્ચાની શરૂઆતમાં પહેલો અને પ્રથમ સવાલ તો એ જ છે કે ડિસ્લિપિડેમિયા એટલે શું અને તે ભારત માટે મોટું હેલ્થ જોખમ કેમ બની રહ્યું છે? ડિસ્લિપિડેમિયા એટલે કોલેસ્ટ્રોલનું એબનોર્મલ લેવલ, મતલબ કે જે ખરાબ ફેટ, ચરબી છે એમનું બ્લડમાં વધારે પ્રમાણ. આ એક સાયલેન્ટ કન્ડિશન છે જેમાં શરૂઆતમાં કોઈ પણ ચિહ્નો જોવા મળતા નથી, પરંતુ સમયાંતરે એ શરીરમાં ઘણું વધારે ડેમેજ કરે છે. ખરાબ કોલેસ્ટ્રોલના પણ શરીરમાં ઘણા બધા પ્રકાર છે. એમાંનું એક છે એલડીએલ, ટ્રાઇગ્લિસરાઇડ અને ઘણા બધા અન્ય બીજા પેરામીટર્સ. આઈસીએમઆરની એક ગાઈડલાઇન્સ પ્રમાણે ડિસ્લિપિડેમિયાનું 81.2 પ્રિવલન્સ ભારતીયોમાં જોવા મળે છે, જેમાંથી 10માંથી 8 ભારતીયો ડિસ્લિપિડેમિયાથી અફેક્ટ છે, જે એક સિગ્નિફિકન્ટ નંબર કહી શકાય ભારતીયો માટે. જી. ડોક્ટર સૌરભ, આગળનો મારો સવાલ આપને રહેશે કે શું એ સાચું છે કે મોટા ભાગના ભારતીયોને કોલેસ્ટ્રોલ વિશે યોગ્ય સમજ જ નથી? કારણ કે જે પ્રકારના ડેટા છે તે ડેટા તો કહે છે કે જાગૃતિ ઓછી પરંતુ જોખમ વધારે જોવા મળી રહ્યું છે. એક્ઝેક્ટલી, યુ આર રાઈટ. અવર બિગેસ્ટ એનિમી ઇઝ અવર નોલેજ ગેપ. અત્યારે ભારત દેશની અંદર 82% ઓફ ધ પોપ્યુલેશનને ડિસ્લિપિડેમિયા અંગે એટલે કોલેસ્ટ્રોલની બીમારી અંગે એટલી જાણકારી હોતી નથી. એનાથી પણ વધારે ખરાબ એ વસ્તુ છે કે જે આપણે બેડ કોલેસ્ટ્રોલ એલડીએલ અને ગુડ કોલેસ્ટ્રોલ વિશેની સમજ પણ નથી. હવે આ બધી જે સમજ છે એના અભાવના કારણે, લેક ઓફ અવેરનેસના કારણે ઘણી વખત જે ડાયગ્નોસિસ છે ઘણું ડિલે થઈ જાય છે. અને ડાયગ્નોસિસ ડિલે થવાના કારણે હૃદયરોગ થવાની શક્યતાઓ બહુ સિગ્નિફિકન્ટલી વધી જતી હોય છે. એટલા માટે જ અત્યારે કાર્ડિયોલોજી સોસાયટી ઓફ ઇન્ડિયા રિકમેન્ડ કરે છે કે જે પણ વ્યક્તિની ઉંમર 18 વર્ષ કરતા વધારે છે કે જેની ફેમિલીની અંદર, ખાસ કરીને એની ફેમિલીમાં જે લોકોને હૃદયરોગ છે, ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશર છે, એવા વ્યક્તિઓએ 18 વર્ષની વયે જ પ્રથમવાર કોલેસ્ટ્રોલની તપાસ કરવી જરૂરી છે. જી. ડોક્ટર વિહાંગ, હું આપની પાસે આવવા માંગીશ. આપણે બધા જાણીએ છીએ કે એક બહુ પ્રચલિત એવી માન્યતા છે, એવું લોકો માનતા હોય છે કે હું જાડો નથી તો મને કોલેસ્ટ્રોલની સમસ્યા થઈ શકે નહીં. શું આ માન્યતા સાચી છે? શું આ માન્યતા લોકોને નુકસાન પહોંચાડી શકે? જાડું હોવું અને કોલેસ્ટ્રોલ હોવું એ બંનેનું બહુ કઈ રિલેશન નથી. ઇનફેક્ટ આ બહુ મોટી એક મિથ્યા છે. કોલેસ્ટ્રોલ શરીરમાં હોવું અને એ જાનલેવા હોય એ નોટ ઓનલી તમારા વજનથી પણ બીજી ઘણી બધી વસ્તુઓથી એ જોડાયેલું હોય છે, જેમ કે તમારું ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, આપણે આજકાલ તો ઇનએક્ટિવિટી ઘણી વધી ગઈ,
અને આ બધા જ કારણો સિવાય પણ ઘણા એવા લોકો છે જેને જીનેટિકલી આ ટ્રાન્સફર થાય છે. જેમ કે ખાસ કરીને એ લોકો જેમના મા બાપને ડાયાબિટીસ, બ્લડ પ્રેશર કે કોલેસ્ટ્રોલ કે હાર્ટનો પ્રોબ્લેમ હોય છે, એ લોકોમાં કોલેસ્ટ્રોલ હાઈ હોવાના ચાન્સીસ ઘણા વધારે છે. એટલે કોલેસ્ટ્રોલ ખાલી જાડા લોકોમાં નહીં પણ પતલા લોકોમાં પણ હોઈ શકે છે. જી, મારો આગળનો સવાલ ડોક્ટર ક્રિશ આપની પાસે રહેશે. ઘણા લોકોને એવું લાગે છે કે કોલેસ્ટ્રોલ તો ફક્ત એક નંબર હોય છે, પરંતુ એક સ્ટડીઝ અનુસાર આ નંબર તમારું ભવિષ્ય બતાવે છે. આજે હાઈ કોલેસ્ટ્રોલ તો આવતીકાલે ઊંચું જોખમ તેવું કહેવાય છે. તો શા માટે આટલું જોખમી કહેવાયા? યસ, જ્યારે એલડીએલ કોલેસ્ટ્રોલ એટલે કે ખરાબ કોલેસ્ટ્રોલ એ જ્યારે શરીરમાં વધે છે, એ માત્ર તમારો લેબ રિપોર્ટ ખરાબ નથી કરતું, પરંતુ તમારું ફ્યુચર ખરાબ કરે છે એવું કહેવામાં આવે છે. હાઈ એલડીએલ લેવલ હાઈ રિસ્ક ડિઝીઝ નું પ્રમાણ 2 ગણું વધારે છે. મતલબ કે તમે બીપી, હાર્ટ એટેક, બ્રેઇન સ્ટ્રોક એટલે કે પેરાલિસિસ અને અન્ય નસની બીમારીઓનું પ્રમાણ પણ એ શરીરની અંદર વધારે છે. સો એલડીએલ કોલેસ્ટ્રોલને ખાલી કંટ્રોલમાં રાખવું એ ઓપ્શન નથી, પણ એ લાઈફ સેવિંગ છે. એટલે કહેવાય છે ને કે આજ કી અનદેખી કલ કા દિલ કા દોરા. ડોક્ટર સૌરભ, મારો સવાલ આપને રહેશે કે જ્યારે દર્દીઓ ટેસ્ટ કરાવતા હોય છે ત્યારે તેમના જે નંબરો છે તે કેવા આવતા હોય છે? કારણ કે ઘણી વખત એવું બને છે કે જ્યારે આપણે ચેક કરીએ ત્યાં સુધી બધું પહેલાથી જ હાઈ હોય તેવું લાગે છે. એક્ઝેક્ટલી, એકદમ સાચી વાત છે. જે આપણે કોલેસ્ટ્રોલ એટલે કે એલડીએલ કહેવાય છે, જેનું નોર્મલ વેલ્યુ ઇટ શુડ બી લેસ ધેન 100 મિલીગ્રામ પર ડેસિલીટર. પણ જ્યારે એવરેજ અમે જોઈએ છે મોસ્ટલી, જ્યારે ડાયગ્નોસિસ કરીએ then it is way more from normal limit. It's almost 40% higher than the safe limit. સેમ વસ્તુ બીજા જે કોલેસ્ટ્રોલ જેમ કે ટોટલ કોલેસ્ટ્રોલ એઝ વેલ એઝ ટ્રાઇગ્લિસરાઇડ કહેવાય છે, એ પણ ડાયગ્નોસિસ વખતે ઓલમોસ્ટ 15 to 30% નોર્મલ વેલ્યુ કરતા હાઈ હોય છે. એટલે જ્યારે પહેલી જ વખત ડાયગ્નોસિસ કરીએ છીએ ત્યારે એ વસ્તુ બોર્ડર લાઇન કે ગ્રે ઝોનમાં નથી હોતા. દે આર વે બિયોન્ડ ડેન્જર લિમિટ. એટલે એ લોકોને હૃદય રોગ થવાનું જોખમ બહુ સિગ્નિફિકન્ટલી વધારે થઈ જાય છે. ડોક્ટર વિહાંગ, મારો સવાલ આપને છે કે આપણે ઘણીવાર એવું સાંભળીએ છીએ કે એલડીએલ નો દરેક એમજી મહત્વનું છે, ખાસ કરીને હાર્ટ પેશન્ટ માટે જેમને બ્લોક્ડ આર્ટરીઝ છે અથવા હાર્ટ એટેક આવી ચૂક્યો છે. શું તેઓ ખરેખર સલામત કોલેસ્ટ્રોલ લેવલ સુધી પહોંચે છે? થેન્ક યુ પ્રીતિ આ પ્રશ્ન માટે. અને આ બહુ મૂલ્ય પ્રશ્ન છે. આપણું એલડીએલ કોલેસ્ટ્રોલ કેટલું હોવું જોઈએ? હાર્ટ વાળા પેશન્ટો માટે આ એલડીએલ કોલેસ્ટ્રોલ 55 થી નીચે હોવું બહુ જ જરૂરી છે. ઘણીવાર ઘણા બધા પેશન્ટો જે કોલેસ્ટ્રોલની દવા છે એ થોડા વખત લઈને જ્યારે રિપોર્ટ ઓછો આવે છે પછી બંધ પણ કરી દે છે. પણ એ જસ્ટ 1-2 મહિના 3 મહિનાનું નહીં, પણ જિંદગીભર ચાલુ રાખવું જરૂરી છે. નોટ ઓનલી દેટ, જ્યારે પેશન્ટોને એલડીએલ 100 થી વધારે હોય છે તો તમારે હાર્ટ એટેક કે બીજો હાર્ટ એટેક કે લકવા થવાના ચાન્સીસ ઘણા વધારે થઈ જતા હોય છે. અને આ ગોળી નહીં લેવાથી કે આપણી સેહતનું ધ્યાન નહીં રાખવાથી આપણે એક જાણીને બહુ મોટું રિસ્ક ઉઠાવીએ છીએ. ડોક્ટર ક્રિશ, મારો સવાલ આપને રહેશે કે આપણે હંમેશા સાંભળીએ છીએ કે લાઇફસ્ટાઇલ એ જ દવા છે, પરંતુ શું ખરેખર લોકો તેમની આદતો બદલે છે? યસ, રિયાલિટીની વાત કરીએ તો ઇન્ડિયન સિનારીઓમાં ડાયટ પ્રિસ્ક્રાઇબ થાય છે બટ ફોલો નથી થતી. જ્યારે 61% ભારતીયો કે જેને ડિસ્લિપિડેમિયાની બીમારીઓથી પીડાય છે પણ ડાયટ ફોલો નથી કરતા. આપણી પાસે લાઇફસ્ટાઇલ એ ડિસ્લિપિડેમિયાની અગેન્સ્ટમાં ફર્સ્ટ ડિફેન્સ સિસ્ટમ છે, જેને આપણે ફર્સ્ટલી ઇગ્નોર કરીએ છીએ એવું ઇન્ડિયન સિનારીઓમાં કહી શકાય. જેમ સાહેબે વાત કરીને કે મેડિસિન્સ ઘણી બધી આપણી પાસે સારી છે, પરંતુ આ મેડિસિન તો જ પોટેન્શિયલી વર્ક કરી શકશે જો આપણે એમને પ્રોપર લાઇફસ્ટાઇલને ફોલો કરીશું, પ્રોપર ડાયટ અને પ્રોપર ફિઝિકલ એક્ટિવિટીને ફોલો કરીશું. ડોક્ટર સૌરભ, મારો સવાલ આપને છે કે એક જે તારણ કાઢવામાં આવ્યું છે તેમાંનું એક ચોંકાવનારું તારણ એ પણ છે કે કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં આવે તે પહેલા જ દર્દીઓ તેમની દવાઓ બંધ કરી દેતા હોય છે. લગભગ ભારતમાં 87.3% પેશન્ટ એવા છે કે જેઓ થેરાપી ચાલુ રાખતા નથી. તો તેની પાછળનું કારણ શું? એબ્સોલ્યુટલી યુ આર રાઈટ. આ સૌથી કોલેસ્ટ્રોલ મેનેજમેન્ટમાં સૌથી મોટું હર્ડલ છે આ ડોક્ટરો માટે અમારા. કારણ કે દર્દીઓને જ્યારે પણ અમે ડિસ્લિપિડેમિયા માટેની ટ્રીટમેન્ટ પ્રિસ્ક્રાઇબ કરીએ છીએ, મોસ્ટ ઓફ ધ પેશન્ટ્સને એવું થઈ જાય છે કે આ બધી ટ્રીટમેન્ટ ટેમ્પરરી છે. કારણ કે એ ઘણી વખત શું કરે, જાતે ને જાતે બ્લડ ટેસ્ટ કરાવે, જાતે ને જાતે કોલેસ્ટ્રોલ ટેસ્ટ કરાવે. એમને એવું થાય કે મારે હવે મને કોઈ તકલીફ નથી, મારા કોલેસ્ટ્રોલ રિપોર્ટ હવે નોર્મલ થઈ ગયા છે, તો એ જાતે ને જાતે મેડિસિન્સ બંધ કરી દે છે. હવે
એમને એ ખ્યાલ નથી હોતો કે આ ટેમ્પરરી વસ્તુ નથી. જ્યાં સુધી દવાઓ ચાલુ રહેશે ત્યાં સુધી જ કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહેવાનું છે. દવા બંધ કર્યા પછી ઓબ્વિયસલી ઇટ વિલ રાઇઝ હાયર એન્ડ હાયર. અને એટલા માટે જ આપણે જોઈ શકીએ છીએ કે યંગ એજની અંદર હાર્ટ એટેક છે કે હૃદય રોગના હુમલાઓ છે કે બધી વસ્તુઓ હૃદયની તકલીફ જે નાની ઉંમરમાં થઈ રહી છે એ આ ટેમ્પરરી ટ્રીટમેન્ટના બિહેવિયરના કારણે થઈ રહી છે. એટલે મારું હંમેશા દર્દીઓને ગાઈડન્સ રહે છે કે આ જે ટ્રીટમેન્ટ છે એ કન્ટિન્યુ રાખવી ખૂબ જ જરૂરી છે. એટલે સ્ટોપિંગ મેડિસિન ઇઝ જસ્ટ લાઈક સ્વિચિંગ ઓફ ધ બ્રેક વાઇલ ગોઈંગ ડાઉનહિલ. ડોક્ટર વિહાંગ, આપને પૂછવા માંગીશ કે જ્યારે પણ દર્દી સ્ટેટિન દવા બંધ કરે છે ત્યારે દર્દીના શરીરમાં શું થાય છે? કારણ કે દર્દીઓ એવું વિચારતા હોય છે કે હવે મારો રિપોર્ટ નોર્મલ છે તો હવે હું દવા બંધ કરી શકું છું. બહુ સાચી વાત કીધી. જેવી રીતે ઘણા લોકો આજકાલ રૂટીન હેલ્થ ચેકઅપ કરાવે છે અને પોતાનો જ રિપોર્ટ પોતે વાંચીને એમાં રેન્જમાં આવે એટલે દવાઓ બંધ કરી દે છે. આ તો એવું થયું, આગ લાગી અને આપણે ફાયર એક્સટિંગ્વિશર બાજુમાં મૂકી દઈએ. સૌથી મુખ્ય વસ્તુ માણસે સમજવા જેવી એ છે કે કોલેસ્ટ્રોલ તમારા જન્મથી લઈને મરણ સુધી રહેવાનું છે અને ધીરે ધીરે વધવાનું જ છે. જેવી રીતે ડાયાબિટીસની ગોળી તમારી એકવાર ચાલુ થાય એના પછી ક્યારેય બંધ નથી કરી શકાય એવું આ કોલેસ્ટ્રોલનું પણ છે. અને કોલેસ્ટ્રોલની ગોળીઓ ખાલી કોલેસ્ટ્રોલના નંબર્સ ઓછું કરવા માટે ઇનફ નથી. એનો બીજો પણ એક ઇફેક્ટ છે, એને પ્લિયોટ્રોફિક ઇફેક્ટ કહેવાય. જે નાના નાના પ્લાક, જે 10-15% પ્લાક હોય છે, એમને પણ એ સ્ટેબિલાઇઝ કરે છે અને ત્યાંથી તૂટવા નથી દેતા. એટલે કોલેસ્ટ્રોલની મેડિસિન કન્ટિન્યુઅસ લેવી જરૂરી છે, ના કે ખાલી ટેમ્પરરી રિપેર. જી ડોક્ટર ક્રિશ, આપને પૂછવા માંગીશ કે જો દર્દીને બીપી અથવા ડાયાબિટીસ હોય તેવા દર્દીઓ માટે ડિસ્લિપિડેમિયા વધુ ખતરનાક સાબિત થઈ શકે? કારણ કે શું તેને ડેડલી ડુઓ કહી શકાય? યસ, એબ્સોલ્યુટલી. અમે તેને હાઈ કાર્ડિયોમેટાબોલિક બર્ડન કહીએ છીએ. જ્યારે ડિસ્લિપિડેમિયા એ બીજી કોઈ બીમારી જોડે કમ્બાઈન થાય છે ત્યારે એ બીમારીઓનું રિસ્ક 2 ગણું જેટલું વધારી દે છે. એનું રિસ્ક મલ્ટિપ્લિકેશનમાં જોવા મળે છે. જ્યારે કોઈ પણ બીમારીઓ, સપોઝ કે હાર્ટ એટેક, બ્રેઇન સ્ટ્રોક કે મતલબ પેરાલિસિસ, એવી બીમારીઓથી કોઈ દર્દી પીડાય છે તો આ બધા દર્દીઓની અંદર કોલેસ્ટ્રોલ એક સેન્ટરમાં જોવા મળે છે, જે બતાવે છે કે આ બધી બીમારીઓની જડ એક કોલેસ્ટ્રોલ પણ હોઈ શકે. સો જો તમે હાઈ બ્લડ પ્રેશર કે ડાયાબિટીસની બીમારીઓથી પીડાવ છો તો ઓલરેડી તમે હાઈ રિસ્ક કેટેગરીમાં છો જ. તો આવા દર્દીઓને કોલેસ્ટ્રોલનું પ્રમાણ કંટ્રોલમાં રાખવું એ એક મોસ્ટ ક્રુશિયલ સ્ટેપ છે. ડોક્ટર સૌરભ, આપને પૂછવા માંગીશ કે આપણે ઘણીવાર એવું સાંભળ્યું છે કે હાર્ટ હેલ્થ હોસ્પિટલમાં નહીં પરંતુ તમારી જે દૈનિક આદતો છે, એટલે કે તમારું જે ડેલી રૂટીન છે તેનાથી બને છે. તો એવા કયા લાઇફસ્ટાઇલના પગલાઓ છે જે લેવાથી ખરેખર કોલેસ્ટ્રોલ નિયંત્રિત કરવામાં મદદ થઈ શકે? સૌથી ઇમ્પોર્ટન્ટ છે આમાં કન્સિસ્ટન્સી અને ડેલી એક્શન. 4 વસ્તુઓ એકદમ અગત્યની છે. ફર્સ્ટ ઇઝ મેડિસિન્સ. જ્યારે પણ ડોક્ટર તમને મેડિસિન પ્રિસ્ક્રાઇબ કરે છે, ખાસ કરીને ડિસ્લિપિડેમિયા માટે, then you have to continue it. Never stop it without doctor's guidance. Second વસ્તુ, physical activity. It is the utmost important part. કે WHO recommendation કરે છે કે દરેક વ્યક્તિએ એટલીસ્ટ 150 મિનિટ્સ પર વીક ફિઝિકલ એક્ટિવિટી, જેમ કે વોકિંગ છે, બ્રિસ્ક વોકિંગ છે, રનિંગ છે, સાયકલિંગ છે, અથવા એટલીસ્ટ 30 to 45 મિનિટ્સ અ ડે ફિઝિકલ એક્ટિવિટી કરવી ખૂબ જ જરૂરી છે. થર્ડ ઇમ્પોર્ટન્ટ પેરામીટર ઇઝ ડાયટ. આપણે જે આપણા ખાણીપીણીમાં ફ્રાઈડ આઇટમ્સ છે, હાઈ કેલરી ડાયટ છે, સ્વીટ્સ છે, બેકરી આઇટમ્સ છે, જે રિફાઇન્ડ કાર્બોહાઈડ્રેટ ડાયટ છે, એ બધી વસ્તુ એકદમ બને એટલું ઓછું લેવું. અને ફોર્થ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઇઝ અ રેગ્યુલર હેલ્થ ચેકઅપ. જે પણ દર્દીઓ રેગ્યુલર ટ્રીટમેન્ટ લઈ રહ્યા છે એ લોકોએ દર 6 થી 12 મહિને પોતાના બ્લડ ટેસ્ટ રેગ્યુલર કરાવતા રહેવા જોઈએ. એટલે લાઇફસ્ટાઇલ પ્લસ મેડિકેશન, ધીસ ઇઝ ધ સ્ટ્રોંગેસ્ટ કોમ્બિનેશન, જેનાથી આપણે હૃદય રોગથી એકદમ દૂર રહી શકીએ છીએ. જી, તો હવે આગળનો મારો જે સવાલ છે આપ ત્રણેય પાસે છે. આપણે આ ચર્ચાની અંત લાવીએ તે પહેલા આપ ત્રણેય પાસેથી મને એક મેસેજ જોઈએ છે. તમે તમામ લોકોને શું મેસેજ આપવા માંગો છો? સૌથી પહેલા ડોક્ટર વિહાંગ, હું આપને પૂછીશ. હેલો, થેન્ક યુ પ્રીતિ. અગર મારે ભારત દેશને અગર એક વસ્તુ કહેવું હોય તો એવું છે કે તમે જે લોકો આપણે બધા કોલેસ્ટ્રોલનો રિપોર્ટ કરાવીએ છીએ, એ રિપોર્ટ ખાલી રિપોર્ટ નથી, ખાલી એક નંબર્સ કે વેલ્યુ નથી, પણ એ બહુ મોટી એક વોર્નિંગ સિગ્નલ છે. કોલેસ્ટ્રોલ સાયલન્ટ હોય, મીઠી છુરી છે, અવાજ નથી કરતી, પણ જ્યારે અવાજ કરે છે ત્યારે બહુ જ મોટો અને સડન થાય છે. ત્યારે આપણા જોડે કોઈ જ ઉત્તર નથી હોતો અને ઇરિવર્સિબલ છે. આપણાને હાઈ કોલેસ્ટ્રોલ ખબર નથી પડતી, પણ જ્યારે ખબર પડે છે ત્યારે બહુ લેટ થઈ જાય છે અને જેનાથી હાર્ટ એટેક,
લકવો થઈ શકે છે અને આખી જિંદગીભર એનું કોમ્પ્લિકેશન સહન કરવું પડે છે. કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવું કંઈ 1, 2 કે 3 મહિનાનો પ્રોજેક્ટ નથી, પણ એ જિંદગીભર પાર્ટનરશિપ છે આપણા હૃદય જોડે. સો આપણે લેટ્સ એક્ટ બિફોર ધ ડેમેજ હેપન્સ. સમજદાર બનો અને સેહત કે ઈશારે સમજો. જે કોલેસ્ટ્રોલનો રિપોર્ટ છે એ તમારા હૃદયની ભાષા છે. એને સાંભળો અને એના પર વર્ક કરો ટુ પ્રોટેક્ટ યોર ફ્યુચર. ડોક્ટર ક્રિશ, આપ શું મેસેજ આપવા માંગશો? યસ, હેલો. હું બધાને એવું જ કહીશ ફર્સ્ટ કે જ્યારે કોલેસ્ટ્રોલ એક બીમારી સ્વરૂપે આવે છે એની પહેલા જ આપણે એને રોકી દઈએ, અને એના માટે લાઈફસ્ટાઈલ એક મેક્સિમમ અને મેજર રોલ આપણા જીવનમાં છે. લાઈફસ્ટાઈલની અંદર આપણે ડાયટને વ્યવસ્થિત રીતે કંટ્રોલ કરીએ, તળેલી વસ્તુ અને એનો અવોઇડ કરીએ, સુગરવાળી વસ્તુઓનો અવોઇડ કરીએ, અને એક્ટિવિટી, ફિઝિકલ એક્ટિવિટીનું યોગ્ય પ્રમાણમાં આપણે પાલન કરીએ, અને આપણે કોલેસ્ટ્રોલને આવતા જ અટકાવીએ. સો કહેવાય છે ને કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. સો આપણે એને આવવા જ ન દઈએ. જી ડોક્ટર સૌરભ, આપ અમારા દર્શકોને શું મેસેજ આપવા માંગશો? બિલકુલ, જેમ સાહેબે કીધું, પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. ડેફિનેટલી પ્રિવેન્શન બહુ ઇમ્પોર્ટન્ટ છે, પણ જે લોકો ખરેખર દર્દીઓ ટ્રીટમેન્ટ લઈ રહ્યા છે, મારે એમને એક જ સલાહ છે કે જે પણ મેડિસિન તમે લો, નેવર ડિસકન્ટિન્યુ. ડોક્ટરની સલાહ વગર કોઈ પણ પ્રકારની દવાઓમાં ફેરફાર જાતે ન કરો. ટ્રીટમેન્ટ કન્ટિન્યુ રાખવાથી તમે તમારા હૃદયને હેલ્ધી રાખી શકો છો. સાથે સાથે જેમ સાહેબે કહ્યું કે ફિઝિકલ એક્ટિવિટી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. દવા સાથે એક તમારું લાઈફસ્ટાઈલ છે એમાં મોડિફિકેશન કરો કે જેનાથી આપણે કોઈ પણ પ્રકારની હૃદય કે બ્રેન સ્ટ્રોક કે કોઈ પણ પ્રકારની બીમારીથી આપણે દૂર રહી શકીએ. જી બિલકુલ, આપ ત્રણેય ખૂબ જ સરસ મેસેજ આપ્યો છે અને અમને આશા છે કે દર્શકો તેને અનુસરશે. તો ડોક્ટર ક્રિશ, ડોક્ટર સૌરભ અને ડોક્ટર વિહાંગ, આપે જે માર્ગદર્શન આપ્યું છે તે માટે આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આ ચર્ચા બાદ તમને લાગ્યું તો હશે જ કે શરીરની કાળજી લેવી કેટલી જરૂરી છે. તમારી નિષ્કાળજી ગંભીર પરિણામો લાવી શકે છે. આજના વિશેષ એપિસોડમાં સમય છે આપનાથી વિદાય લેવાનો. મને આપશો રજા. નમસ્કાર.